બાળ ખાતે બાળ માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ પ્રસંગે બાળ માલપુરના હજારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। ધવલસિંહ ઝાલાના આહવાન થકી તમામ કાર્યકર્તાઓએ 5 સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપી ભવ્ય લીડ સાથે જીતાડવાનો સંકલ્પ કર્યો। તો બાળ ખાતે ધારાસભ્ય દ્વારા કરાયેલ શક્તિ પ્રદર્શન બાદ કાર્યકર્તાઓમાં જોમજુસ્સો વધ્યો છે। ધારાસભ્યએ સભામાં જાહેર કર્યું કે બાળ વિધાનસભા 1 લાખથી વધુની લીડ ભાજપને અપાવશે। આ પ્રસંગે ઉમેદવાર શોભનાબેન બારૈયાનું ભવ્ય સ્વાગત કરી સાફો પહેરાવાયો હતો। જીતના વિશ્વાસ સાથે બાળ વિધાનસભા અગ્રેસર છે તેવો સંદેશ આપ્યો હતો। આજ રોજ લોકસભાનું ઇલેક્શન ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર આપણા શોભનાબેનના સમર્થનની અંદર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાથ મજબૂત કરવા માટે હું અપક્ષ ઉમેદવાર તરીકે તો ચૂંટાયો હતો અને ભારતીય જનતા પાર્ટીનું કામ પણ કરી રહ્યો હતો। સાથે મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ, મારા સાથી મિત્રો 5000થી પણ વધુ સંખ્યામાં આજરોજ અહીંયા ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। સાથે એની અંદર જોડાઈને કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર બાયડ વિધાનસભાની અંદરથી માન્ય મારા બેન શ્રી શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી લીડ મળે તેવું આયોજન પણ થયું છે અને સાબરકાંઠા લોકસભાની સીટ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એક કમળ સાબરકાંઠાનું ખીલીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અહીંના કાર્યકર્તાઓ તત્પર છે અને તાકાતથી 7મી તારીખે મતદાન કરવાના છે। અને જે પ્રમાણે માહોલ જે ચાલી રહ્યો છે તે પ્રમાણે આખા ગુજરાતની 25 લોકસભાની સીટ, આમ તો 26 લોકસભા છે પરંતુ એક બિનહરીફ થયા છે એટલે હું 25 કહું છું અને 25 લોકસભાની સીટ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં જંગી બહુમતીથી જીતવાના છે અને આવનારા દિવસોની અંદર ફરીથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શપથ ગ્રહણ કરવાના છે। તમામ જનતા